એવા રિવાજો ઘણા બધા એટલે સમાજને એક ચિંતા થી કે આવા બંધારણું કરો તો કે આ બધા નિયમોથી આપણે પાલન થાય અને આ સમાજમાંથી કુરિવાજો નાશ થાય। એના માટે આપણે 17 મુદ્દાઓ બનાવ્યા છે, નિયમો બનાવ્યા છે, બંધારણ બનાવ્યું છે। તો મિત્રો અત્યારે ઠંડી થોડી ઓછી છે છતાં પણ તાપણી કરી છે એટલે તાપણી આવી ગયા છે તાપવા માટે। આ ગોઠિયા ખાય છે બગાડે હેરો આ બેકરી અને શું કહેવાય ટોસ કહેવાય બેકરી તમારી બાજુ શું કહો છો આને? સુપ્રભાત। તો કેમ છો? તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો અત્યારે પૂરા 7 વાગી ગયા છે ને આપણે જાગી ગયા છીએ અને હજુ સૂરજ દાદા પણ ઉગ્યા નથી। શું નતું દાંતણ છોકરા ઊંઝા છે ને રાયોબા દાંતણ લેવા આવ્યા છે અને હાર્દિકભાઈ ક્યાં રમે છે અત્યારમાં જોઈ લો। અત્યારમાં રમાય હે શું જોવે બોલ શું જોવે હે શું જોવે? અને એક ભાઈ તો હજુ સૂતા છે તમને બતાવી દઈએ માહી ને આ તો હજુ બંને સૂતા જ છે। અને હાર્દિકની મમ્મી સવારમાં વાહ બોરવાનો હોય એટલે બોરી રહી છે। સવારમાં સાફ સફાઈ તો કરવી પડે ને ઢોરા હજુ અંદર પહોંચ્યા છે વાડામાં। તો મિત્રો અત્યારે ઠંડી થોડી ઓછી છે છતાં પણ તાપણી કરી છે એટલે તાપણી આવી ગયા છે તાપવા માટે। અને હાર્દિકભાઈ અત્યારમાં રહેતા નથી તેને ભાઈ રમવા જવું છે। અત્યારે ગોઠિયા પડ્યા જો આ ગોઠિયા પડ્યા જો અને અહીંયા ગાંઠિયા પડ્યા છે હાર્દિકભાઈ માટે। લો ગોઠિયા ખો ગોઠિયા નહીં ખાવા મુખો સાચી તારા ખબર તો ખાય ગાંઠિયા ખાઈ રહ્યા છે। શું ખાય રો આ ગોઠિયા ખાય છે બગાડે હેરો આ બાજુ ચા બની ગયો છે અને આ બાજુ રાતના રોટલા છે ને ખીચડી છે બધી બહાર કાઢે છે ખાવા માટે। આ બેકરી અને શું કહેવાય ટોસ કહેવાય બેકરી તમારી બાજુ શું કહો છો આને? 120 કિલો તો તમારે ખાવા હોય તો મોકલાવ માટે શીલો નાખું છું ને અહીંયા આવી રહ્યા છે ગળતા છે જાહેર હાર્દિક એવા રિવાજો ઘણા બધા એટલે સમાજને એક ચિંતા થી કે આવા બંધારણું કરો તો કે આ બધા નિયમોથી આપણે પાલન થાય અને આ સમાજમાંથી કુરિવાજો નાશ થાય। એના માટે આપણે 17 મુદ્દાઓ બનાવ્યા છે, નિયમો બનાવ્યા છે, બંધારણ બનાવ્યું છે। સગાઈમાં પુરુષ અને મહિલા મળીને એક જ વ્યક્તિએ જવું, વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં। સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનો રહેશે। એક જોડી કપડાં લઈ જવાના। જે તાલુકામાં સગાઈ કર્યા પછી પેટો ભાગવા મળવા જવાની પ્રથા હોય છે તે બંધ કરવામાં આવી છે। 2 માસમાં જ લગ્ન કરવા। વૈશાખ સુદ એકમથી પૂનમ સુધી અને મહા સુદ એકમથી પૂનમ સુધી। જાનમાં સનરૂફ વાળી ગાડી લઈ જવી નહીં કે ઉપર બારીવાળી કાચવાળી। સામે જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં એટલે કે 11 થી વધારે સાધનો લઈ જવા નહીં। જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં। જાનમાં મહિલાઓ અને પુરુષો મળીને વધુમાં વધુ 100 વ્યક્તિઓ જઈ શકાશે। બુટ્ટી પડલામાં બુટ્ટી, મંગળસૂત્ર, પગની ચાદરી અને ચાંદીની બંગડી પ્લાસ્ટિકની બંગડી લઈ જવાની રહેશે। આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં। જમણવારમાં 1 મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલો, પૂરી અને છાશ રાખી શકાશે। અન્ય બીજી કોઈ પણ આઈટમ રાખવી નહીં। અમેરાનો પ્રસંગ
મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100ની સંખ્યામાં લઈ જઈ શકાશે. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જઈ શકાશે. મામેરામાં કપડાની ઓઢમણા પ્રથા સતત બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે. 10મો પ્રથમ છે આપણે બોલામણા પ્રથા. બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે. ધૂંઢ અને જન્મદિવસ. ધૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. 12મો આપણો જે પ્રસંગ છે છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા દીકરીને સામે જોયા પછી સગું કરવું નક્કી. લગ્ન કર્યા પછી છૂટું થાય તો 2 લાખ રૂપિયા એનો દંડ છે. એની 50% રકમ સમાજના તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે. સ્ત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવામાં નહીં આવે તેને સમર્થન કરવું નહીં. અત્યારે આવી ગયા છે ગામમાં શંકર ભગવાનના મંદિર માટે અને ઠાકોર સમાજના બંધારણની મિટિંગ હતી એટલે આવેલા હતા. છે સંકટ મોચન હનુમાન અને આ છે અમારા ગામનું શિવ મંદિર અને આમાં પાસે ગણપતિ દાદા. બીજી વાર દર્શન કરવા ગયા. દર્શન કરી લીધા. કોણ હે દર્શન કરવા આવ્યા પણ ઓળખતા નથી કયા દેવી છે. સંજુભાઈ તમે જ દર્શન કર્યા ને? હજુ કરી નાખશે એવું એમ. અને આ બાજુ બનાવેલો છે ચબૂતરો અને સામે છે નિશાળ એટલે કે શાળા. તો મિત્રો અત્યારે 12:30 વાગી ગયા છે ને જમવાનું બની ગયેલું છે અને આપણે ગયા હતા ગામમાં ને હવે જમવા બેસીએ છીએ ને આ તો જમવા બેસી ગયા છે. તો અત્યારે બનાવી છે વટાણા અને બટાકાનું શાક છે. આમાં તો સરસ દેખાઈ રહ્યું છે પણ ખાવામાં કેવું છે મોળું છે કે તીખું એ કોને ખબર. તો મિત્રો ફાઇનલી હવે આપણે જમવા બેસી ગયા છીએ અને મળીએ છીએ પછી જમીને. તો વિડીયોમાં બન્યા રહેજો. આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું કાલે એક નવા જ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ગુડ નાઇટ.